હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો આજે જો સેટરડે થઈ ગયો છે અને હવે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. સવારમાં વઘારી છે રોટલી. તો જો અહીંયા રૂંદા બેસી નાસ્તો કરવા, રૂહી અને પ્રવ્ય. શું દેખાડું? જો પ્રવ્ય રોટી ખાય છે. પ્રવ્ય શું ખાય છે તું? રોટી. તો સવારમાં મસ્ત મજાનો બ્રેકફાસ્ટ, વઘારેલી રોટલી. તો રાતની ઠંડી રોટલી પડી હતી તો વઘારી દીધી છે અને સાથે છે મમરા. રોહિણી એમના સેવ મમરા બનાવ્યા છે. ગોપાલના આવે એવા જ બન્યા છે ને રી. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા રૂહી લખવા બેસી છે. રૂહી શું કરે છે? લખું છું. શું લખે છે? ઇંગ્લિશ? હા, તો તને શું નહોતું આવડતું? તો મને કાર્ય પાઠ નતો આવડતો. એ પાઠમાં શું કીધું છે? તો રીડ ઈચ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ પ્રિડિકેટ ઇન ધ પ્રેડિકેટ બોક્સ. એટલે એવું કીધું છે આમાં કે આપણે કોઈ બી વસ્તુ વિશે લાઈક પહેલાંથી કહી દઈએ ને એ વસ્તુ. તો જો આમાં ધ સ્માર્ટ ટ્રાવેલર્સ આર થિંકિંગ. તો આમાં સ્માર્ટ ટ્રાવેલર્સ શું કરી રહ્યા છે? આર થિંકિંગ. એટલે વિચારી રહ્યા છે, રાઈટ? તો એમનું પ્રેડિકેટ શું થશે? આર થિંકિંગ. બરોબર? થિંકિંગ. હા, પછી બીજામાં શું થશે એનું પ્રેડિકેટ? All three men smile happily. All smile happily. They have a plan. They have plan. ઘેર ખાવા આવ્યા હતા. શું લઈને આવ્યા છો? શું છે? ગાડી ધોવાની છે. અરે ગાડી ધોવાની છે. તો હજી ગાઈસ ઠંડી ઓછી છે અને જો ઘરે જુગાડ કર્યો છે ગાડી ધોવાનો. આ પંપ મળતો તો ડોલરામમાંથી લાવ્યા ને. ડોલરામમાંથી પંપ લઈને આવ્યા છે અને ગાડી ધોવો છે. જો આજે ઠંડી છે -11 સમથિંગ, હે ને? કેટલી ઠંડી છે? -3. ઓકે, સવારે 11 હતી, અત્યારે -3 થઈ ગઈ છે. અત્યારે ફ્રેન્ડ્સ બરફ ઓગળેલો હોય છે ને એટલે જો પાણીમાં થઈને જાય ને ગાડી, એટલે આવું કાદર કીચડવાળું પાણી ઉડે અને પછી જો ગાડીની હાલત 2 દિવસ પહેલાં જ ધોઈ હતી. અહીંયા વોશર છે ને એમાં ધોડાઈ હતી પણ તો એ ખરાબ થઈ જશે. તો ઘેર પંપ લાયા છે, હવે સાફ કરશે. તો જુઓ ફ્રેન્ડ્સ, અમારા અહીંયા આગળ તડકો આવ્યો છે. છેક રૂમમાં તડકો આવે છે. જો રૂહી અહીંયા ઊંઘી છે એટલે આવ્યો છે છેક. તો ચલો થોડીક વાર તડકે બેસીએ. નહીં રહી પ્રવ્ય? પ્રવ્ય તડકો બે આવ્યો છે. પપ્પા ગાડી રહ્યા? ઓહો, જો બહાર તો કેવો ધગધગતો તડકો છે અત્યારે. તો હવે સમર આવવાની તૈયારીમાં છે થોડો થોડો. આમ ઠંડી તો છે, -11 છે બહાર. તો આટલો તડકો તો કંઈ લાગે નહીં. પણ હવે રૂમમાં પહેલાં તડકો નહોતો આવતો, હવે તડકો આવવાનું ચાલુ છે. શું છે?
અને જો બહાર તો એવું મસ્ત દેખાય ને, અહીંયા આગળ ઠંડી ના પડતી હોય ને આવું વેધર રહેતું હોય ને તો બહાર તો ફરવાની એટલી મજા આવે ને, બહુ જ મજા આવે. તો જો બરફ ઓગળે છે, થોડો થોડો ઓગળવાનું ચાલુ થઈ ગયો છે. આ બધો ઓગળી જશે ને એટલે મસ્ત પછી ઘાસ લીલું લીલું છમ જેવું થઈ જશે અહીંયા આગળ. જો અહીંયાના ભૂરિયાના તો આવું વેધર હોય ને તો હોય એમને તેવી મજા પડે ને. ચો ફરસ અહીંયા જો ડોગી આવ્યું, ડોગી ભભૂ કરવા આવ્યું રે મમ્મી. ગાય છે, કુકુ છે તા. જો કેવું જાય છે. તો ફ્રેન્ડ જુઓ હવે ખાવાનું શું બનાવું કરું છું. તો રૂઈ ખાવાનું શું બનાવું છે? મેગી બનાવી દઉં. જુઓ ફ્રેન્ડ્સ બધાને મેગી કીધું તો એમનું રિએક્શન જુઓ. પ્રવ્ય કહે છે મેગી મેગી. જુઓ પ્રવ્ય શું ખાવાનું? લાવો હેડો મેગી બનાવી દઈએ તાન. ચલો આજે સેટરડે ઉજવી દઈએ બરાબર. મેગી કઈ ખુશી મળી તને ખબર? આજ બપોરે કઢીને રોટલા ખાધા હતા ને એટલે અત્યારે મને થયું કે લાવો મેગી બનાવી દઈએ. આમ તો ફ્રેન્ડ્સ રૂહીના રૂંદાના રોટલો ઓછો ભાવે છે પણ આજે કશું બોલ્યા વગર ખાઈ લીધું હતું એટલે આજે 15-20 દિવસે મેગી બનાવી આવી છે.